ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ વ્યાખ્યાન શ્રેણીમાં આજે આપનું સ્વાગત કરતા આનંદ અનુભવે છે. આજનો વિષય આપણને બધાને સ્પર્શે એવો છે. સર્જનાત્મકતા દ્વારા મૂલ્ય શિક્ષણના વૈશ્વિક કક્ષાએ થયેલા પ્રયોગો અને વિશ્વભરમાં વ્યાપેલા એવા આજના તજજ્ઞ વક્તા પણ આપણને મળ્યા છે. શ્રી અર્પણ યાજ્ઞિક એના વિશે વાત કરવા પધાર્યા છે. ત્યારે વિશ્વકોશની પરંપરા પ્રમાણે વિશ્વકોશ ગાન માટે હું બેન શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરું છું. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંહરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. કવિશ્રી ચંદ્રકાંત શેઠના આ શબ્દો અને વિશ્વકોશની જે પ્રવૃત્તિ છે એનો વ્યાપ આ ગીતમાં આપણે માણ્યો. વિશ્વકોશ 1985થી શરૂ થયેલી આ એક સરસ પ્રવૃત્તિ, મુરબ્બી શ્રી ધીરુભાઈ ઠાકરનું આ સ્વપ્ન, અને આજે વિશ્વકોશ જે ક્ષિતિજે પહોંચ્યું છે એના આપ સૌ સાક્ષી છો. અલ્પાબેનની વિશેષતાની આપને થોડી ઝાંખી કરાવી દઉં. અલ્પાબેન વિશ્વકોશ સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે. કુમારપાળ દેસાઈ સરના જ વિદ્યાર્થીની છે અને દર રવિવારે આપણી ત્રીજી પેઢી માટે ઉપયોગી એવું બાળગીત અને બાળ વાર્તાનું સુંદર કામ અલ્પાબેન કરે છે. એ લિંક વિશ્વકોશ ટ્રસ્ટના યુટ્યુબ ચેનલ ઉપર અને વિશ્વકોશ ટ્રસ્ટના ફેસબુક પેજ ઉપર મૂકી દેવામાં આવે છે. ઓપન તમે કાલે 10:30 પછી કરી શકો, પણ દર રવિવારે આપણી ત્રીજી પેઢીને એક સરસ સાત્વિક ગુજરાતી બાળગીત અને એક એવી જ સુંદર પ્રેરક મૂલ્યસભર વાર્તા હોય એ વાર્તાનું પણ પઠન અને કોઈ બાળગીત હોય તો એનું ગાયન એ અલ્પાબેન કરતા હોય. અલ્પાબેન એમના પિતાશ્રી કેતુમન પારઘી સાહેબનો વારસો પણ જાળવીને આપણને દર વખતે અહીંથી વિશ્વકોશ ગાન પ્રસ્તુત કરે છે. તો 1985થી શરૂ થયેલી આ એક સુંદર પ્રવૃત્તિ, ગુજરાતનું એક સંસ્કૃતિ કેન્દ્ર બની ગયેલું વિશ્વકોશ, અને એ વિશ્વકોશને એમાં યોજાતી આ વ્યાખ્યાનમાળા તેમજ અમારા કેટલાક ભાવિ એવોર્ડ કાર્યક્રમ વિશે વાત કરવા માટે હું શ્રી કુમારપાળ દેસાઈ સાહેબને વિનંતી કરીશ. દેસાઈ સાહેબ આપણું માર્ગદર્શન કરશે અને થોડી આજના કાર્યક્રમની ભૂમિકા પણ પ્રસ્તુત કરશે.
સ્નેહી શ્રી અર્પણભાઈ, અશ્વિનભાઈ, અનિલભાઈ, ગૌરવભાઈ અને અન્ય સૌ કોઈ સ્નેહીજનો, આ સંસ્થાનું એક સદભાગ્ય એ છે કે આ શિક્ષકોએ રચેલી સંસ્થા છે. સામાન્ય રીતે કોઈક સંસ્થાને સરકાર મોટું અનુદાન આપે અને સંસ્થા ઊભી થાય, કોઈકને કોઈક શ્રેષ્ઠી અનુદાન આપે અને ઊભી થાય. આ સંસ્થાના પાયામાં શિક્ષકો છે અને એ શિક્ષકોને કારણે જ વિશ્વકોશના 26 ગ્રંથો પ્રગટ થયા, 26,000 લખાણો તૈયાર થયા, બાળ વિશ્વકોશ થયો, પરિભાષા કોશ થયો. અને એવું જ એક કામ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે માટે જે અઘરું કામ હતું એ છે મેડિકલ સાયન્સના અધિકરણ. કોઈ ડૉક્ટર હોય, પણ ડૉક્ટર હોય તો એની પાસે લખાવટની શક્તિ ન હોય, એમાં પણ ગુજરાતીમાં લખવું એને માટે બહુ મોટું પડકારરૂપ બને. એવી વખતે આ સંસ્થાને શિલિન શુક્લ મળી ગયા. શિલિનભાઈ સંસ્કૃતના એટલા અભ્યાસી, ગુજરાતી ભાષા ઉપર એનું પ્રભુત્વ, અને આપણે જાણીએ છીએ કે કેન્સર હોસ્પિટલમાં એ ડાયરેક્ટર હતા. એમના દ્વારા કેન્સર નામનું એક પુસ્તક અમે પ્રગટ કર્યું. પણ એથી એ વિશેષ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના તમામ મેડિકલ સાયન્સના અધિકરણો એ એમણે તપાસી આપ્યા, જોઈ આપ્યા અને એમના પરામર્શન હેઠળ તૈયાર થયા. એક બહુ જ પ્રેમાળ વ્યક્તિ. અને એમને એકવાર એમ થયું કે મારે મારા પિતા શ્રી નંદુભાઈ શુક્લ એમની સ્મૃતિમાં એક વ્યાખ્યાનમાળા યોજવી છે. એ પૂર્વે જ અહીંયા નંદુભાઈ શુક્લનું એક પુસ્તક અમે સૌ મિત્રોએ તૈયાર કરેલું, એનું પણ અહીંયા વિમોચન કરવામાં આવ્યું હતું. નંદુભાઈ શુક્લ એક બહુ વિશિષ્ટ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા હતા. રાયખડમાં એમની જે સ્કૂલ હતી, અને રાયખડ એક એવો વિસ્તાર હતો કે જ્યાં સ્કૂલ ચલાવવી મુશ્કેલ હતી, અથવા તો ઘણી કઠિન એ માટે હતી કે એ 3 સંસ્કૃતિઓનું સંગમ સ્થાન હતું. એ રાયખડમાં ખ્રિસ્તી ધર્મમાં માનનારા પણ મળે, એ રાયખડમાં ઇસ્લામ મુસલમાન ભાઈઓ પણ મળે, અને એ રાયખડમાં હિન્દુ ભાઈઓ પણ મળે. એટલે એક બાજુ માંડવીની પોળ હતી, બીજી બાજુ જમાલપુર હતું, અને ત્રીજી બાજુ ખ્રિસ્તીનો જે રાયખડનો વિસ્તાર છે એ હતો. આ વિસ્તારના જુદા જુદા પોતાના બેકગ્રાઉન્ડ લઈને આવતા, સંસ્કારો લઈને આવતા વિદ્યાર્થીઓને એમને ભણાવવા માટે જે આખી પ્રયત્ન કર્યો. અને એનું મજા એ છે બહુ કે જ્યારે અમદાવાદ શહેરમાં હુલ્લડ થયા અને બધી સ્કૂલો બંધ થઈ હતી, કોઈ ચાલે નહીં, ત્યારે રાયખડની એમની આ સ્કૂલ એ ચાલતી હતી. એમનો એક સતત આગ્રહ કે શિક્ષકે એવી રીતે રહેવું જોઈએ કે જે વિદ્યાર્થીને હંમેશા પ્રેરણારૂપ બને. અને એકવાર એવું પણ બનેલું કે એકવાર એક નવા શિક્ષક આવ્યા હશે અને એમને દાખલ કર્યા, અને પછી એ થોડા વખત પછી ત્યાં સ્ટાફ રૂમમાં બીડી સળગાવીને પીતા હશે. ત્યારે ગયા, એમને કહ્યું કે તમે આ બરાબર નથી, વિદ્યાર્થીઓ ઉપર કેવી અસર થાય. એટલે શિક્ષકે કહ્યું કે ભાઈ આ તો મારી વ્યક્તિગત બાબત છે, હું બીડી પીવું એ તો મારો અધિકાર છે. તો કે તમે તમારો અધિકાર ભોગવવા માટે આ સ્કૂલમાંથી હવે બીજી સ્કૂલમાં જાઓ, બાકી બાળકો એ મારા પ્રાણ છે, એમ એમને કહ્યું. અને એ શિક્ષકને બીજે નોકરી મેળવવી પડી. તો એવી રીતે એક જુદા પ્રકારની વ્યક્તિ કે જે તમામ કોમની સાથે એક હળીભળી ગયેલી, વિદ્યાનો મોટો વ્યાસંગ. અને એને પરિણામે નંદુભાઈએ એમના જીવનમાં એમ કહી શકીએ કે એ મોટે ભાગે શિક્ષણ શબ્દ નહીં વાપરતા, કેળવણી શબ્દ વાપરતા. અને હંમેશા એ કહેતા કે વિદ્યા કરતાં પણ એને વધારે મહત્ત્વ સંસ્કારનું હતું. એ કહેતા કે વિદ્યા તો રાવણ સર્જી શકે છે અને સંસ્કાર હોય તો રામ સર્જી શકાય છે. એવા એ નંદુભાઈ શુક્લની સ્મૃતિમાં આ વ્યાખ્યાન ચાલે છે. અર્પણભાઈની સાથે આમ મારે પ્રેમનો સંબંધ થઈ ગયેલો છે. એ પહેલી વાર આવ્યા, એમને થોડીક મને નવી વાતો કરી. એ ક્રિએટિવિટીના આખા વિશ્વની અંદર ફરતો એક મોટો એક્સપર્ટ માણસ છે. એટલે આપણી પાસે એક ક્રિએટિવિટી છે, પ્રેમની ક્રિએટિવિટી છે. એટલે એનાથી એમને આપણે આકર્ષી લીધા. અને આની પહેલાં જ એમને સરસ બહુ જ હૃદયસ્પર્શી પ્રવચન આપ્યું હતું ટેકનોલોજી ઉપર, આ પેઢી ઉપર શી અસર થશે. અને કંઈ દુનિયાના એટલા દેશોમાં, દુનિયાની એટલી કંપનીઓમાં કેટલી જગાએ એમના પ્રવચનો આપ્યા છે, એની કોઈ કલ્પના કરવી મુશ્કેલ છે. પણ વિશ્વકોશ માટેનો એમનો પ્રેમ એમના પિતાશ્રી પણ
વિશ્વકોશમાં જ લાઇબ્રેરી સાયન્સમાં અમને ઘણી મદદ કરે છે એના કોર્સમાં. તો એ આવ્યા એટલે પહેલી વાર તો પકડી લીધા. એટલે આ વખતે આવ્યા તો આપણે તો અમદાવાદના લોકોને આખરે તો એમ તો કોઈ જવા દઈએ નહીં કોઈને. એટલે એમને કહ્યું કે તમે આ કંઈક આવા એક નવા વિષય ઉપર સર્જનાત્મકતા શિક્ષણમાં કઈ રીતે લાવી શકાય કે જ્યાં અત્યારે સાવ બંધિયારપણું છે. નીટના પ્રશ્નો આપણે જાણીએ છીએ આ સમયમાં. એટલે એ એક વિષય ઉપર આપ્યો. પછી આપણે પાછું ફરી આવું કે આપણે અમદાવાદના, એટલે મેં એમને કહ્યું કે આટલું પૂરું નથી. એમને એક બહુ સરસ પુસ્તક લખ્યું છે અંગ્રેજીમાં અને બહુ ખ્યાતિ પામ્યું છે. એ છે ફિયર ઉપર. માણસને ભય, આપણા જીવનમાં કેવા કેવા ભય આવતા હોય છે અને ભયને કારણે આપણું જીવન કેવું કુંઠિત થતું હોય છે. ભય સમાજમાંથી આવતો હોય, ભય કયા કારણોસર આવે છે અને એ ભયને કઈ રીતે તમે હરાવી શકો એના વિશેનું એક આખું મોટું જ્ઞાન. એમણે સાયકોલોજી કહીએ તો સાયકોલોજી, એમનો અભ્યાસ કહીએ વ્યાપક તો એ પણ એ કર્યું છે. અને એટલે આપણે એમને પાછું એક દિવસ કહ્યું છે કે તમે 2 દિવસ અહીંયા ભય વિશે, હા તમારા બધા તો નિર્ભય માણસો છો, વિશ્વકોશમાં છો એટલે, પણ આવજો એમ. હા, પણ ભય વિશે તમે એક સરસ 2 દિવસનો આપણે વર્કશોપ કરવો છે અને એમાં એમની અદ્ભુત રીત છે. અને એ રીતના અંતે એવું થશે કે વ્યક્તિ પોતાનો ભય છે ને એને આમ લખી અને બંધ કરી અને બહાર કચરા ટોપલીમાં નાખી આવશે. એ એની પાસે શક્તિ છે. તો આવી વ્યક્તિ આપણને મળી છે, એનો ખૂબ આનંદ. એમને વિશેષ તો વાત અશ્વિનભાઈ કહેવાના છે એટલે હું વિશેષ નહીં કહું, પણ આપણા સૌ વતી આપણે બહુ જ જેમ કહીએ ને કે ખૂબ તાળીઓ પાડી અને આ યુવાનને બિરદાવી. થેન્ક યુ. અર્પણભાઈનું ગ્રંથ પુષ્પથી સ્વાગત કરવા માટે હું વિશ્વકોશના ટ્રસ્ટી શ્રી ગૌરવભાઈ શેઠને વિનંતી કરીશ. ગૌરવભાઈ આપણા સૌ વતી આજના વક્તા ડૉક્ટર અર્પણ યાજ્ઞિકનું ગ્રંથ પુષ્પથી સ્વાગત કરી રહ્યા છે. પણ અમારા હંમેશા વેલ વિશર રહ્યા છે ગૌરવભાઈ, અને અમારી બધી મોટાભાગની વ્યાખ્યાન શ્રેણીઓમાં એમની ઉપસ્થિતિ હોય એટલે અમને એનો આનંદ હોય. આપ સૌ પણ આપનો સમય શેર કરીને આવ્યા છો તો વિશેષ સ્વાગત કરું છું. અર્પણભાઈનો થોડો મારે વિગતે પરિચય આપને કરાવવો છે. પ્રોફેસર અર્પણ યાજ્ઞિક વૈશ્વિક સ્તરે પ્રખ્યાત એવા ક્રિએટિવિટી એક્સપર્ટ એટલે કે સર્જનાત્મકતાના નિષ્ણાત છે. એમનો મુદ્રાલેખ છે કે આપણું દરેક કાર્ય સર્જનાત્મકતાથી ભરપૂર હોવું જોઈએ. તે TEDx સ્પીકર છે. 3 પુસ્તકો એમની પાસેથી મળ્યા છે અને અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટીમાં એ હાલ કાર્યરત અધ્યાપક છે. એક એવા વક્તા છે જેમણે 5 ખંડોમાં હજારો નેતાઓ, વરિષ્ઠ વ્યાવસાયિકો અને અન્ય પ્રેક્ષકો માટે વાર્તાલાપ, બીજરૂપ વક્તવ્ય, કિનોટ એડ્રેસ અને તાલીમ સેમિનાર યોજ્યા છે. અસંખ્ય આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં તેમનું અદ્યતન સામાજિક વિજ્ઞાન અંગેનું સંશોધન પ્રકાશિત થયું છે. તેઓ યુનિવર્સિટીના 90,000 વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમથી માંડી તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં માહિર એવા ફેકલ્ટી સ્કોલર છે. પ્રોફેસર અર્પણ યાજ્ઞિક ભારતમાં મણિપાલ યુનિવર્સિટીના સર્જનાત્મકતા વૃદ્ધિ કેન્દ્રના પણ સ્થાપક સંયોજક તરીકે સેવા આપી ચૂકેલ અધ્યાપક છે. તેમણે એશિયન અને પેસિફિક આઇલેન્ડર એફેર્સ માટે પેન્સિલ્વેલિયા ગવર્નરના એડવાઇઝરી કમિશનમાં કમિશનર તરીકે પણ સેવાઓ આપી છે. હાલમાં તેઓ એરી મેયરની ન્યૂ અમેરિકન કાઉન્સિલમાં સેવા આપી રહ્યા છે. તેઓ ગ્લોબલ યુથ ટીમ ફોર ઇનિશિયેટિવ્સ ઓફ ચેન્જના કન્વીનર અને અધ્યક્ષ છે, જે 60 દેશોમાં કામ કરે છે. એટલી મોટી સંસ્થાનું એ આ કામ સંભાળે છે. વિશેષ વાત એમની મારે આપને કહેવી છે એ છે કે આર્મી, નેવી અને એરફોર્સ જેવા સંરક્ષણ દળોમાં ચુનંદા ટોચના અધિકારીઓ સાથે કામ કરવા માટે એ વિશિષ્ટ સન્માન પામી ચૂક્યા છે. તેમના માર્ગદર્શનમાં તૈયાર થયેલા સૈનિકો આગામી વર્ષોમાં ભારતના રાષ્ટ્રીય સંરક્ષણનું સુકાન સંભાળશે. તો ભારતનું ભવિષ્ય જેના હાથમાં છે એવી યુવા બાગડોર પણ અર્પણભાઈ સંભાળે છે. મૂલ્ય નિષ્ઠાની જ વાત છે તો
બે શેર યાદ આવે છે ને બે શેરથી હું અર્પણભાઈને આવાહન આપીશ. 2-4 ખાસ ચીજ છે જેની જ છે અછત. 2-4 ખાસ ચીજ છે જેની જ છે અછત. બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે અને ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી. ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી, તેથી બધા કહે છે જમાનો ખરાબ છે. શ્રી અર્પણ યાજ્ઞિક. મને અહીંયા ફરીથી આવવાનો અને મારા વિચારો અને પ્રયોગો તમારા બધાની સમક્ષ રજૂ કરવાનો અત્યંત આનંદ છે. એ બદલ હું કુમારપાળભાઈનો વિશ્વકોશનો ખૂબ આભાર માનું છું. તમામ અહીંયા આવેલા પ્રેક્ષકોનો પણ હું આભાર માનું છું. આજે ખાસ મારા માટે એક બહુ આનંદની વાત છે કે જેટલા પણ બધા છે એમાં મારા ગુરુ પણ બેઠા છે અને ગુરુની સાથે એમના પિતા અને એમની દીકરી પણ આવ્યા છે. સો ધીસ ઇઝ અ વેરી 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 સ્પેશિયલ મોમેન્ટ ફોર મી. મારા મિત્રો પણ અહીંયા છે, બીજા લોકો કે જેમની જોડે ઓળખાણ થઈ છે એ લોકો પણ છે. સો ગુરુ હોય એટલે થોડા તો નર્વસ થઈ જવાય કારણ કે હજી પણ પેલી ફરતી આંખની ટેવ હોય. પણ એ ફરતી આંખ જ હતી જે આપણને સાચા રસ્તે રાખતી હતી અને હજી પણ રાખે છે. સો એ પ્રત્યેનો અને એ બદલનો મારો સદભાવ હંમેશા જ રહેશે. અને હું જ્યારે આના વિશે વિચારતો હતો, આના પ્રયોગો તો હું કરી ચૂક્યો છું, પણ એ વિશે કોઈ દિવસ બોલ્યો નથી કારણ કે આપણે આપણું કામ કરતા જતા હોઈએ, પણ એના વિશે જ્યારે પછી વિચારીને બોલવાનું આવે ત્યારે પછી એ આખું જુદું જ તમને ફીલ થતું હોય. સો એક વસ્તુ મને રિયલાઇઝ થઈ કે એઝ અ ટીચર, એઝ એન ઇન્સ્ટ્રક્ટર, એઝ અ પ્રોફેસર આપણને છે ને મોટા ભાગના દુર્યોધન જ મળતા હોય છે. બહુ ઓછા એવા નસીબદાર શિક્ષકો હોય કે જેમને ભગવાન શ્રી રામ છે કે કૃષ્ણ ભગવાન છે એ તમને સ્ટુડન્ટ તરીકે મળતા હોય, કારણ કે એમાં આપણે બહુ મહેનત થોડી જુદી જાતની કરવી પડે. અને આપણે બધા એવા છીએ કે આપણે દુર્યોધનની જે હતી, સાચું મને ખબર છે શું છે પણ થતું નથી, ખોટું પણ મને ખબર છે શું છે પણ મારાથી રોકાતું નથી. સો એવી રીતે દરેક વ્યક્તિની અંદર એ રહેલું છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ એ પ્રકારના હોય છે. બીજું જ્યારે હું વિચારતો હતો આ વિશે તો એ મૂલ્યોનું જે શિક્ષણ જે થતું હોય છે એ મોટા ભાગનું કયાથી થતું હોય છે કે આ સારું છે, આ સાચું છે. અને એ બહુ સરસ વાત છે, પણ અગેન દરેક જણની પાત્રતા સરખી નથી હોતી. એટલે જે પ્રમાણનું પાત્ર હોય એ પ્રમાણેનું એમાં પાણી રહે અથવા તો ઢળી જાય. થોડું ઊંડું હોય તો વધારે સમય રહે, છીછરું હોય તો જલ્દી ભરાઈને એ જ બધી વાતો બહાર પડી જાય. સો નોઈંગલી ઓર અનનોઈંગલી હું જ્યારે આ વિશે વિચારતો હતો, અને એક બહુ સરસ વસ્તુ હોય છે અમેરિકામાં અમને કે એઝ ધ ઇન્સ્ટ્રક્ટર, એઝ ધ કોર્સ ઇન્સ્ટ્રક્ટર યુ હેવ ધ ફૂલ ફ્રીડમ. તમને પૂરેપૂરી સ્વતંત્રતા હોય તમારા કોર્સને ડિઝાઇન કરવાની. યુ આર ટોટલી ઇન્ચાર્જ. તમને એમાં કોઈ દખલ કે ટીકા ટિપ્પણી ક્યારે કોઈ ના કરે. સો એવી રીતે એકાદ વાર નવો હોય એટલે આપણે કોઈક બીજાની પાસેથી ભાઈ તમે જરા સહેજ કેવી રીતે અત્યાર સુધી આ યુનિવર્સિટીમાં ભણાવતા આવ્યા છીએ, શું છે, અને આપણે અધ્યયન કરીએ દરેક બધા સિલેબસનું ને એવી રીતે. અને એક વસ્તુ જે મને થોડી ખટકતી હતી કે
એથિક્સ, વેલ્યુઝ, મોરલ્સ અચૂક હોય, દરેક સિલેબસમાં હોય. પણ ધારો કે 4 મહિનાનું સેમેસ્ટર હોય તો એમાં 1 દિવસ હોય, મેક્સિમમ તો 1 અઠવાડિયાના બીજા 2 કે 3 ક્લાસ હોય એટલે સુધી હોય. બાકી બધું એટલે એવું લાગે કે ઇટ ઇઝ એન આફ્ટર થોટ. પેલું અથાણું રહી ગયું છે, ભાઈ લેતા આવજો ને, મહેમાનને કદાચ જોઈતું હશે, કે ચટણી રહી ગઈ છે એ ટાઈપનું. પણ આ તો ધીસ ઇઝ ધ મેઇન કોર્સ. આના સિવાય બધું જ નકામું છે. સો ડિઝાઇનમાં મને એ થોડી ફ્લો લાગી અને એથી સહેજ મારી પકડ જામી અને મને એવું લાગ્યું કે હવે હું અહીંયા જ થોડો વખત વધારે રહેવાનો છું. આ લોકો મને આવજો નથી કહેવાના. સો આઈ સ્ટાર્ટેડ ઇનોવેટિંગ. અને ક્રિએટિવિટી હતી, અને જો હું ક્રિએટિવિટી પોતે ના વાપરું તો શું કામની. એટલે મેં અવનવા પ્રયોગો સહેજ ચાલુ કર્યા. અને તે વખતે સંયોગે એવું પણ થયું કે જીવનમાં એક બીજા એક ગુરુનો પ્રવેશ થયો, એક ટીચરનો પ્રવેશ થયો. અને સ્વામીજીની પાસેથી જે શીખીએ તો એમાં એક વસ્તુ કે પાત્રતા ઉપર કામ થવી જોઈએ. તો પાત્રતા માટે કયાથી કામ ના થાય, એટલે એ બધું જ ભેગું સહેતુ જે છે એ બધું સાથે આવવા માંડ્યું. અને એના પછી અમુક ઝીણા ઝીણા પ્રયોગો ચાલુ થયા. એક જે ખાસ પ્રયોગ હતો એના વિશે થોડુંક હું લંબાણપૂર્વક કહીશ, અને બીજા 2-3 હું જસ્ટ બ્રીફલી મેન્શન કરીશ. કારણ કે મને એવું છે કે હું આજે પણ અહીંયા સહેજ એક પ્રયોગ કરું, એ જે પ્રયોગ થયેલો છે. કારણ કે આજે પણ જો હું બોલીશ, તમે સાંભળશો, તો એ ખાલી કયાવાળું જ થશે. આપણે થોડું કરીએ પણ ખરા. સો એના માટે પણ સહેજ હું સમય રાખીશ. સો એક જે સબ્જેક્ટ હું ત્યાં ભણાવું છું એનું નામ છે માસ મીડિયા એન્ડ સોસાયટી. માસ મીડિયામાં પુસ્તકોથી માંડીને અખબારથી માંડીને સિનેમા, મ્યુઝિક, વિડીયો ગેમ, હવે આર્ટિફિશિયલ મિક્સ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, ઇન્ટરેક્ટિવ, આ બધું જ આવી જાય. આનો પ્રભાવ સમાજ ઉપર કેવી રીતે પડી રહ્યો છે અને શું છે. સો એમાં એથિક્સની તો બહુ જ વાત થાય. આપણે ઇલેક્શન આવે એટલે મિસઇન્ફોર્મેશન અને ડિસઇન્ફોર્મેશન, ફેક ન્યૂઝ, ડીપ ફેક, આ બધું એથિકલ કોમ્પ્રોમાઇઝીસની વાત છે. ઈમેલમાં રોજ 3.4 બિલિયન ફિશિંગ ઈમેલ, કે જે તમારામાંથી પૈસા પડાવી લેવાના ઈમેલ હોય એવા મોકલવામાં આવે છે રોજ જ. સો મેં વિચાર્યું કે હું એક 7 કે 8 અઠવાડિયાનો એક કોર્સ ભણાવવાનો હતો. આમાં મારે મૂલ્ય શિક્ષણ ભરપૂર, જેમ હવે તો નહીં ખબર, પણ પહેલાંના જમાના ખીચડીની વચ્ચે સરસ એક જગ્યા કરવામાં આવે ને એમાં ઘી રેડાય ને, એવી રીતે મારે મૂલ્ય કે ખીચડીના ફ્લેવરમાં ઘીની જ તમને ફ્લેવર આવી જોઈએ. સો દરેક અઠવાડિયે છોકરાઓએ કંઈકનું કંઈક કરવાનું. અને ઓફકોર્સ ત્યાંના છોકરાઓ છે એટલે ત્યાંના મૂલ્યોનું આપણે નામ એવી રીતે લઈએ તો વી પ્રેઝન્ટ ધેમ ઓલ્સો ઇન દેટ પર્ટિક્યુલર વે. સો બીજું કે જ્યારે મૂલ્યોનું વાત કરીએ તો આપણે વી હ્યુમન્સ, આપણે એકબીજાનું મૂલ્ય લગાડવામાં બહુ સમય અને એનર્જી વેડફી કાઢતા હોય છે. 2 બંગલા, 4 ગાડી, 3 કૂતરા, 6 નોકર. કેમ છો? મજામાં ને? હું અહીંયાનું, આવી રીતે. અને બાકી પેલું કોઈ હોય, કદાચ પ્રસાદ પણ આપતું હોય જગન્નાથપુરીનો, હા સારું ચાલો. સો કશી ખોટ આપણી પણ પાત્રતામાં છે જે આપણે સરખું સમજી નથી શકતા અને એ રીતે વર્તન નથી કરી શકતા. એ આપણા આચરણમાં નથી, વ્યવહારમાં નથી. સો આજે પહેલું જે પ્રયોગ થયો એમાં બાળકોને
પહેલા દિવસે એવું કહેવામાં આવ્યું કે અગેન માસ મીડિયાની એક વસ્તુ જે હવે આજકાલ બહુ જ ઓછી થઈ ગઈ છે એકલી બાળકોમાંની સૌમાં, એ છે લખવાનું, હાથથી લખવાનું. એટલે એ લોકોને જે અસાઇનમેન્ટ આપવામાં આવ્યું એમાં એવું હતું કે એમને એક પત્ર લખવાનો, પણ લખવાનો એટલે લખવાનો, ટાઈપ નહીં કરવાનો, આ ખાસ ભારપૂર્વક કહેવું પડે, પત્ર લખવાનું. અને પત્ર શેના વિશે લખવાનો? તો દર અઠવાડિયે એક મૂલ્ય, એક વેલ્યુ સિલેક્ટ થાય. જેમ કે ઓનેસ્ટી, પ્રામાણિકતા. અને ક્લાસરૂમની અંદર એમને ઓનેસ્ટી શું છે એની થોડીક સમજણ, એના ડાયમેન્શન્સની સમજણ પણ આપવામાં આવે. બાકી નહીતર તો એવું થાય કે સ્ટુડન્ટ્સ હોય એટલે ઓનેસ્ટી એટલે ખાલી કોપી ને ચીટિંગ નહીં કરવાની ત્યાં સુધી જ સીમિત રહી જાય. પણ ના, બીજા ઘણા જીવનના પાસા છે કે જ્યાં આપણે ઓનેસ્ટીના વિશે વિચારવાનું ને સમજવાનું હોય છે. અને ત્યાં પછી એ લોકોને કે તમે વિચારો, તમે શાંતિથી ઘરે જઈને 1 કલાક બેસીને આંખ બંધ કરવી હોય તો બંધ કરીને તમારું મ્યુઝિક લગાડવું હોય, જે રીતે પણ વિચારો કે તમે તમારા જીવનમાં ડિસઓનેસ્ટ ક્યારે હતા, પ્રામાણિકતાથી બાજુ બીજી તરફ ક્યારે ગયેલા, અને કોની જોડે. મોટા ભાગ શરૂઆત થાય એટલે કે પોતાનો નાનો ભાઈ, નાની બહેન, મોટો ભાઈ, મમ્મી, પપ્પા. તમારે વિચારવાનું એ પર્ટિક્યુલર જે ઇન્સ્ટન્સ હોય એના વિશે લખવાનું. ડિયર મોમ, ડિયર ડેડ, ડિયર યંગર બ્રધર, જે બી હોય તે. આ સમય હતો અને ત્યારે આઈ વોઝ ડિસઓનેસ્ટ વિથ યુ. મેં એવું કીધેલું કે હું મારા મિત્રને ત્યાં રમવા જાઉં છું, પણ હું તો બીજે જ જતો હતો, પિક્ચર જોવા જતો હતો, અને એવું તેવું. સો સૌથી પહેલાં તો આમાં જે અંદર જે તમારા હૃદય અને માનસ ઉપર રહેલો એક ભાર છે એને પહેલાં તો થોડુંક બહાર કાઢવાની વાત છે. કારણ કે જે સ્વામીજી મારા ટીચર છે કે પહેલાં અવિદ્યા દૂર થવી જોઈએ. જ્યાં સુધી અવિદ્યા દૂર ના થાય, આપણું છે ને બેંક બેલેન્સ, એ જે ખોટું કરેલાનું જે બેંક બેલેન્સ હોય એમાં એ લોકરમાંથી બધી વસ્તુઓ બહાર ના આવે તો પછી નવું આપણે ક્યાંથી મૂકવાના હતા. એટલે આનાથી થોડુંક એ બહાર આવે. પછી એક વખત એમાં લખી લે, જે આજકાલ તો મોબાઈલ ફોન ને લેપટોપ બધાની પાસે હોય જ છે, એટલે એની પર એને રેકોર્ડ કરવાનું થાય. જેમ કે ડિયર ડેવિડ, is with lot of fondness that I am writing to you, and I want to tell you about when we were 7 years old, this is how I was dishonest to you. હું આવી રીતે મેં તારી જોડે થોડી ગદ્દારી કરેલી કે કંઈક આ કરેલું. એ વિડીયો રેકોર્ડ કરવાનો. આમાં એ લોકોનું શિક્ષણ પણ થાય. માસ મીડિયામાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મીડિયા ગ્રામર. દરેક મીડિયાનું એક પર્ટિક્યુલર યુનિક ગ્રામર હોય. જેમ ભાષાનું ગ્રામર હોય એમ મીડિયા અને એના ફોર્મ્સનું પણ ગ્રામર હોય. તમે એકમાંથી બીજામાં જાઓ ને એટલે તરત જ એ ગ્રામરની ફેરબદલ થઈ જાય અને તમને કંઈક અજુગતું લાગવા માંડે. સો એની પણ તમને આમાં સમજણ મળે. એટલે ધી એજ્યુકેશનલ પોર્શન ઇઝ ઓલ્સો બિંગ અપહેલ્ડ while the value infusion is there. સો એ વિડીયો બનાવવાનો અને વિડીયો બનાવીને એમને મોકલવાનો. જેને પણ તમે લખ્યું હોય, હવે તમે વિડીયો મોકલો એટલે તમે પોતાની જાતને ઘણા જ વલ્નરેબલ, એક તો પોતાનું એક્સેપ્ટ કરવાનું કે મેં આવું ખોટું કર્યું છે, પ્લસ જેના તરફ કર્યું હોય એને પણ એ કહેવાનું. અને પછી સૌથી વધારે અગત્યની વસ્તુ આવે રાહ જોવાની. આજના જમાનામાં સૌથી વધારે ફ્રસ્ટ્રેટિંગ જો કોઈ વસ્તુ હોય તો વોટ્સએપ છે બધાની પાસે? યસ ઓર નો? તો વોટ્સએપમાં તમે આમ કોઈકને મેસેજ મોકલ્યો હોય ને સામે આમ પેલું લખેલું આવે ટાઈપિંગ, પણ જો 2-1 મિનિટ થઈ જાય ને હજી કંઈ આવ્યું ના હોય, ઇટ ઇઝ વેરી ફ્રસ્ટ્રેટિંગ. ભાઈ તમે શું એટલું તો શું લખો છો, કયો નિબંધ લખો છો? કે જેની પાસે આઈફોન હોય તો એમાં પેલા 3 આમ ટપકા આયા કરે જ્યારે કોઈ લખતું હોય તો.
એટલે આપણને ખબર છે કે આ કંઈક કરે છે પણ કશું આવતું નથી. અને રાહ જોવાની તો આજકાલના જમાનામાં એ એથિક જ જતી રહી છે, એ ટેવ જ જતી રહી છે. એ કાગળ લખ્યો હોય ને 2 અઠવાડિયા રહીને કાગળ આવે કે જવાબ આવે એનો, ત્યાં સુધી ઊંચા નીચા થયા કરે. પણ આ બધું જરૂરી છે. જેમ એ ઊંચા નીચા થાય ને પછી ફાઇનલી આવે કે શું આવશે. એની તાલાવેલી થાય ને પછી આવે અને એનું આખું એ લોકોએ નેરેટિવ લખી અને ક્લાસમાં સબમિટ કરવાનું અને પછી ક્લાસમાં શેર કરવાનું. આવું હું લગભગ 4-5 વર્ષથી મારા ક્લાસીસમાં કરું છું. અને છોકરાઓને અતિશય તકલીફ થાય. કોઈ પણ નૈતિકતા સાથે કામ કરવાનું હોય ને પહેલાં તો પહાડ ચડવાનો જ વારો આવે. આપણે કેમ પ્રામાણિક કામ નથી કરતા, આપણે કેમ નૈતિકતાથી કામ નથી કરતા? કારણ કે અઘરું હોય છે શરૂઆતમાં. સીધો પહાડ આમ સીધો જ ચડવાનો હોય, પણ પછી તો આપણને આમ ગાડી અને ફૂલ સ્પીડ સાથે હંમેશા નીચે જ ઢોળાણ જ મળતું હોય. સો દે ગો થ્રુ એ વેરી ડિફિકલ્ટ એક્સપિરિયન્સ, એક એવો અનુભવ જે એમના માટે બહુ જ જુદો છે, જો બહુ જ નવો છે. અને જ્યારે સામેથી પ્રતિસાદ આવે કે ઓ થેન્ક યુ સો મચ, તે અમને આ કહ્યું, મને ખબર જ હતી પણ મેં તને જવા દીધો, અને સો થેન્ક યુ એની સામે કે એ, ત્યારે એ લોકો એટલા રાજી થાય. અને પછીના જે એ લોકોના કોન્વર્સેશન થાય, કારણ કે એક વખત મન હલકું થઈ ગયું હોય પછી આત્મીયતામાં ખેંચાણ ના રહે. જ્યાં સુધી મારે તમારેથી કશું છુપાવવાનું છે ત્યાર સુધી મારે સમજીને ચાલવાનું છે, પણ જ્યારે મારી તમારાથી કંઈ છુપાવવાનું જ નથી પછી તો હું પણ ખુલ્લો થઈ ગયો ને. સો આવી રીતે થાય. અને હું તમને થોડાક એ લોકોના વાંચીને સંભળાવીશ કે કેવી રીતે, એટલે ત્યાંના પણ બાળકોની ત્યાં એ લોકો શું વિચારે છે. આ બધા 18, 19, 20 વર્ષના બાળકો હોય અને એ લોકોને મુખ્યત્વે હું 4 વેલ્યુઝ ઉપર ભાર આપતો હોઉં છું. કારણ કે અમારી યુનિવર્સિટી જે છે, પેન સ્ટેટ યુનિવર્સિટી, એમાં 100 વર્ષ પહેલાં આ 4 વેલ્યુઝના પ્રયોગ થયેલા છે, જે હવે ખાલી લાઇબ્રેરીમાં જ જીવે છે, અનફોર્ચ્યુનેટલી. આવી જ કંગાલી 100 વર્ષ પહેલાં પણ હતી, જે આજે છે, પણ એ ખાલી લાઇબ્રેરીમાંથી જીવે છે. અને મને એવું છે કે હું લાઇબ્રેરીમાંથી બહાર કાઢી અને જીવનમાં, લોકોના જીવનમાં લાવું. સો ઓનેસ્ટી, પ્યોરિટી, અનસેલ્ફિશનેસ એન્ડ લવ. ઓનેસ્ટી એટલે તો આપ બધા સમજો જ છો કે પ્રામાણિકતા, સચ્ચાઈ, સત્યનો સાથ. અનસેલ્ફિશનેસ, ઈર્ષા, એનવી, જેલસી. આપણે પોતાના નાના ભાઈ જોડે, મોટા ભાઈ જોડે, કે કોઈ કઝિન હોય કે કલીગ હોય, તમારી જોડે કોઈ કામ કરતું હોય, આ બધામાં આ ઈર્ષા ને આ તે બધું બહુ જ ચાલતું હોય છે. પ્યોરિટી બહુ અગત્યની એક વસ્તુ છે. પ્યોરિટી ઓફ અલગ અલગ લેવલ અને અલગ અલગ ડાયમેન્શન ઉપર ચાલતી હોય છે. પ્યોરિટી ઓફ થોટ, તમારા વિચારોમાં કેટલી શુદ્ધિ છે. તમે શું જે સાંભળો છો એ તમે પ્રયત્ન કરો છો કે જે પ્યોર વસ્તુ હોય એને જ આપણે ખાવા. ઇમ્પ્યોર પાણી હોય તો આપણે કોઈ દિવસ પીએ નહીં, રાઈટ? ખાવાનું પણ આપણને એકદમ પ્યોર, સરસ, વી આર વેરી કેરફુલ. પણ જે અવાજ અને ખરાબ વિચારોનું દૂષણ છે એમાં આપણા થોડા ફિલ્ટર ઓછા થઈ ગયા છે. તો આપણે વિચારો કેવા રાખીએ છીએ, આપણે સાંભળીએ છીએ કઈ જાતની ભાષાને સાંભળીએ છીએ, કઈ જાતના દુર્વ્યવહારને જોઈએ છે, ટીવી પર હોય કે સમાજમાં હોય. આપણી વાણીમાં કેટલી આપણે શુદ્ધતા રાખીએ છીએ. અને મને તો થોડો અભદ્ર વાણીથી વધારે જ અને નાનપણથી જ પ્રોબ્લેમ છે. એટલે એ થોડો મારો પર્સનલ, મારી મર્યાદા છે કે એનાથી મને જરા પ્રોબ્લેમ હોય છે. પણ એ મારું પર્સનલ છે, હું એમાં નથી લાવતો મારા પ્રોફેશનલમાં. પણ સો પ્યોરિટી ઇઝ અનધર એસ્પેક્ટ. અને છેલ્લો લવ, પ્રેમ. તો પ્રેમ આપણું વ્યક્તિ હોય એને તો કરવું થોડું સહેલું જ હોય,
કે આપણું વ્યક્તિ છે, ગમતું છે, પણ જે આપણું નથી અને જે ગમતું નથી, શું એને પ્રેમની જરૂર નથી? એને પ્રેમની જરૂર છે. અને એને આપણી અંદર શું બદલવું જોઈએ જેથી આપણે એવા વ્યક્તિને પણ પ્રેમ કરી શકીએ જે આપણું એ નથી અને ગમતું એ નથી. સો આની આ 4 ઉપર થાય. સો અલગ વસ્તુ, અને છોકરાઓ પણ એ લોકો પણ શું વિચારતા હોય છે, એમનું પણ શું સ્ટ્રગલ્સ હોય છે, તો એ હું તમને બહુ એક નાની વસ્તુથી શરૂ કરીશ, પણ આગળ થોડું વધારે મોર સિરિયસ તરફ લેતો જઈશ. એક સ્ટુડન્ટ છે, ભાઈ બહેનની વાત છે, અને અસાઇનમેન્ટ થયું, બધું થયું, પછી એ લખે છે, વેન આઈ વોઝ રાઇટિંગ ધીસ લેટર, હું જ્યારે આ લેટર લખતો હતો, હું એક જ વસ્તુ વિચારતો રહ્યો, દેટ હાઉ આઈ કુડ મેક થિંગ્સ રાઇટ એન્ડ અવોઇડ બિંગ સેલ્ફિશ ઇન ધ ફ્યુચર. 18-19 વર્ષનું બાળક છે. વિચાર્યું, ચિંતન કર્યું તો સમજાયું, આઈ રિયલાઇઝડ માય સેલ્ફિશનેસ ડ્યુરિંગ અવર પિઝા ઓર્ડર્સ એટ હોમ. આજકાલ તો બધા ઘરે ખાવાનું મંગાવવાનું થોડું વધી ગયું છે ને. સો એની સેલ્ફિશનેસ, એને બહુ જ વિચાર્યું, નાનું બાળક છે ને, તો એની સેલ્ફિશનેસ જ્યારે ઘરના માટે પિઝા ઓર્ડર કરતા હોય તે વખતે એને રિયલાઇઝ થયું કે હું બહુ સેલ્ફિશ છું. એટલે આ મજાની વાત છે. હવે આઈ રિયલાઇઝડ માય સેલ્ફિશનેસ ડ્યુરિંગ અવર પિઝા ઓર્ડર્સ એટ હોમ, particularly in my oversight of my sister's dislike for pepperoni. મને ખબર છે કે અમે જ્યારે ઘરમાં પિઝા ઓર્ડર કરીએ છીએ તો મારી બહેનને એની પર પિઝાની ઉપર બધી ભભરાવેલું હોય કે એક પર્ટિક્યુલર વસ્તુ નથી ગમતી, પણ છતાંય હું એ જ ઓર્ડર કરું છું. કેમ? કારણ કે મને બહુ ભાવે છે. કેવી નાની વાતોમાં પણ આ વસ્તુ કામ થતી હોય છે કે આપણે એક ફૂડ ખાવાનાનો ઓર્ડર કર્યો, એમાં આપણને જે ભાવતું હોય ને, કારણ કે આપણે ઓર્ડર કરવાના છે, મમ્મી પપ્પા કે ભાઈ અમને આ સ્વિગી ને ઝોમેટો નથી આવડતું, તું કરી દે. એટલે પાવર મારી પાસે આવ્યો ને, એજન્સી મારી પાસે આવી. એટલે હવે મારે એમાં એકાદ બટનમાં +1 કે +2 કરી દેવું હોય તો હું કરી શકું છું. સો ધેટ ઇઝ હાઉ. અને મને જ્યાં સુધી આગળ લખે છે કે આ અસાઇનમેન્ટ અને આ આખો પ્રોસેસથી હું ગયો નહોતો, ત્યાં સુધી મને આમાં કંઈ ખરાબ જ નહોતું દેખાતું. અવિદ્યા એટલી પ્રબળ હોય કે તમને આમાં દેખાય જ નહીં કે આમાં કંઈ ખોટું છે. પણ નાવ આઈ રિયલાઇઝ દેટ આઈ વોઝ બિંગ સો સેલ્ફિશ. અને એ પણ કોને? મારી પોતાની જ બહેનને. મારા માટે જ કરતો હતો ને મારી બહેનની અગેન્સ્ટ જ સેલ્ફિશનેસ દાખવતો હતો. સો આઈ રિયલાઇઝ દેટ માય બિહેવિયર વોઝ ઇન્ડીડ સેલ્ફિશ. It wasn't fair to expect my sister to accommodate my preferences. કે આ બરાબર નહોતું કે હું મારી બહેન પાસે એવી અપેક્ષા રાખું કે મને જે ભાવતું હોય એ જ બધું એને પણ ખાવાનું, જ્યારે હું તો કશું જ ધ્યાનમાં નહોતો રાખતો. રાઈટ. અને છેલ્લે આખું એને લખે છે કે આફ્ટર અપોલોજાઇઝિંગ ટુ માય સિસ્ટર, પહેલાં એની માફી માંગી છોકરાએ જઈને કે આ મેં ખોટું કર્યું છે અત્યાર સુધી. આઈ હેવ પ્રોમિસ્ડ હર કે આગળથી જે તને ભાવતું હશે ને હું એ જ મંગાવીશ, ભલે પાવર મારી પાસે હશે. આપણા બધાની પાસે કોઈક ને કોઈક તો પાવર હોય ને, પણ એનો દુરુપયોગ નહીં કરવો. દુર્યોધન પાસે પણ પાવર હતો, પણ એ દુરુપયોગ થતો હતો, ધર્મની મર્યાદાની બહાર જતો હતો. આ તો બહુ નાની વસ્તુ છે, પણ અહીંયાથી જ શરૂઆત થાય. અને અહીંયા જો અંકુશ ના વાગે તો પછી એ ધીમે ધીમે કારણ કે રિયલાઇઝ જ ના થાય, તમને ખબર જ નથી કે તમે આ કંઈ ખોટું કરી રહ્યા છો. સો એને પ્રોમિસ કરીને જેટલી વાર પિઝા ઓર્ડર કરે ત્યારે એની બેન
અને પોતાનું જે છે એને જવા દઈને બીજાને સમાવેશ કરવાનો એની ભાવના આમાંથી ઊભી થઈ. સો આ હતું એક સેલ્ફિશનેસ ઉપર હતું. બીજું જે અસાઇનમેન્ટ હોય તો એમાં ઓનેસ્ટી પ્યોરિટી વિશે હતું. હવે પ્યોરિટીમાં એક છોકરાને જે મેં ભાષા વિશે કહ્યું કે કઈ જાતની ભાષા, એ એને મનમાં બહુ જ લાગી ગયું અને એને વિચારે અને પછી એને જોયું કે એ મોટો થયો ને, થોડો નાનો હતો ત્યારે નહીં, પણ મોટો થયો એટલે ભાષામાં છૂટછાટ લેવા માંડ્યો કે ભાઈ હવે તો મોટો થયો એટલે મારે 2-3 ગાળો બોલાય, અપશબ્દો બોલાય, એમ તેમ થોડું થાય, કંઈ વાંધો નહીં. અને હું મોટો થયો એટલે એની એ વસ્તુ જે બહાર થતી હતી એ પછી ઘરમાં પણ આવવા માંડી. એટલે ઘરમાં એના માતા હોય, માતાને નહીં પણ માતાની હાજરીમાં, માતાની સમક્ષ એ જ અપશબ્દોનો ઉપયોગ કરતો હતો. અગેન આ પ્રોસેસમાંથી ગયો. ભાષાની શુદ્ધિ, પ્યોરિટી, એક જે મૂલ્ય છે કે જે I apologize to my mother for my lack of attention to what I said around her. જ્યાં સુધી રિયલાઇઝ નહોતું ત્યાં સુધી ખબર જ નહોતી પડતી કે હું આવી રીતે ગમે તેમ એલ બોલું છું કે શબ્દ વાપરું છું. પણ જ્યારે વિચાર્યું ત્યારે ખબર પડી કે since becoming an adult, I began to have a lack of filter. I have not been as pure as I used to be, for I have begun saying whatever I want around her. એ મર્યાદા હતી જવા માંડી. આગળ લખે છે કે I began swearing or mouthing swear words around her, whether on purpose or by accident. I do not apologize. હું આના માટે કોઈ દિવસ અપોલોજાઇઝ પણ નહોતો કરતો, કારણ કે મને ખબર નથી, કારણ કે મને એવું જ હતું કે વી આર બોથ અડલ્ટ્સ અને આવું તો હોય જ, પણ એવું ના હોય. સો પછી મને રિયલાઇઝ થયું ઇન રેટ્રોસ્પેક્ટ that she is still my mother and she deserves all the respect in the world and I will be a better person and give her that respect. જે ચેન્જ, જે બદલાવ આવવાનો છે પોતાની અંદર જ આવવાનો છે. જે રિયલાઇઝેશન થયું કે એ તો હજી પણ મારી માતા છે. સો પછીથી આખો એનામાં બદલાવ આવ્યો. પ્યોરિટી ઓફ વર્ડ્સ. ત્યાંના બાળકો તો પ્યોરિટી કયા લેવલ સુધી લઈ જતા હોય છે એ પણ જાણવા, સમજવા. એ સમાજ થોડો જુદો છે આપણા કરતાં. અહીંયા એવું કશું નથી થતું એવું નથી, અહીંયા એ થાય જ છે. સો ત્યાં બીજી એક જે સ્ટુડન્ટ હતી એ એના બોયફ્રેન્ડની સાથે એ લોકોનું એન્ગેજમેન્ટ થવાનું હતું અને પછી 3 વર્ષ રહીને લગ્ન થવાનું હતું. સો જ્યારે પ્યોરિટીની વાત થઈ અને એનું અસાઇનમેન્ટ જ્યારે આવ્યું તો એને કીધું, પ્રોફેસર જો તમને વાંધો ના હોય તો મારે પ્લીઝ શેર કરવું છે આ ક્લાસમાં, કારણ કે મારા માટે પર્સનલી આ બહુ મોટો નિર્ણય છે. સો પ્યોરિટીની વાત થઈ તો એ લોકોએ એને જે શેર કર્યું કે અમે એવું નક્કી કર્યું છે કે અમે એઝ અ કપલ જ્યાં સુધી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છીએ ત્યાં સુધી દારૂને અમે હાથ નહીં લગાડીએ જોડે. કે ત્યાં તો ઇટ ઇઝ અ વેરી કોમન થિંગ. અને કે અમે દારૂને હાથ નહીં લગાડીએ અને જ્યાં સુધી અમારા લગ્ન નહીં થાય, કે આ અસાઇનમેન્ટ પછી અમને રિયલાઇઝ થયું, ત્યાં સુધી અમે કોઈ શારીરિક સંબંધ પણ નહીં બાંધીએ. સો આ લેવલ સુધી છોકરાઓ લઈ જતા હોય છે અને આ કયાથી નહીં, આ કર્યાથી થતું હોય છે. નાની નાની વાત હોય પણ બહુ મોટી પણ વાત અને મોટા નિર્ણયો પણ આમાં લેવાતા હોય છે. લવ, પ્રેમ જે છે, એબ્સોલ્યુટ લવ. સો એમાં એ લોકોને અસાઇનમેન્ટ હતું કે જે તમારા પોતાના હોય ને ગમતા હોય એને નહીં, પણ જે પોતાના ના રહ્યા હોય ને જે અણગમતા હોય એમને કેવી રીતે તમે રીચ આઉટ કરશો. ખરી પરીક્ષા ત્યાં છે. આપણે અહીંયા પણ જે વાત કરતા એ જે વસુધૈવ કુટુંબકમ, કે બધા પ્રત્યે સંભાવ અને સદભાવના રાખવી, તો બધામાં બધા જ આવી જાય. જે ના ગમતા હોય એ પણ આવી જાય.
ભીંડાનું શાક આવે, ટીંડોળાનું શાક આવે, સાથે કારેલા અને રીંગણા પણ આવે, અને એને પણ એટલા જ પ્રેમથી, અને સૂકું સુરણનું પણ શાક આવે, એને એટલા જ રાજી થઈને ખાવું પડે. સો એમાં પણ આ લોકો જતા હોય છે. સો આવી રીતે એક હાઈ ઇમ્પેક્ટ એક્સપિરિયન્સ હું છેલ્લા હવે 4-5 વર્ષથી આ કરું છું, અને બાળકોને એટલી ઇનિશિયલી કે આવું આ કેવું આમ બધું, પછી વિડીયો કરવાનો આ છે, અને પછી છે ને સારું કામ કરવું એની પણ લોકોને લત લાગી જતી હોય છે. અસાઇનમેન્ટ પતી જાય, ક્લાસ પતી જાય તો બી આવે, સર હવે એક નેક્સ્ટ ટોપિક આપો ને, હવે એક નેક્સ્ટ ટોપિક આપો ને, હવે અમારે આની પર કરવું છે. પણ તે વખતે યુ હેવ ટુ ટેલ કે ના, હવે યુ ડેવલપ ધી એબિલિટી, કે તમારી અંદર એવી એબિલિટી આવે જેથી તમે આ વિચારી શકો, ને જેટલું ખોટું થયું હોય તમને તમારો અંતરાત્મા તો સંકેત આપી જ દેશે, એને તમે રેક્ટિફાય કરો, અને આગળ જે પેલું લોકર ભરેલું છે ને એને હવે જુદી વસ્તુથી તમે લોકરને ભરો. આ તો આ એક પ્રયોગની વાત થઈ. બીજો એક પ્રયોગ, આપણે હ્યુમન બીઇંગ્સ આર વેરી કોન્ટ્રાસ્ટ. આપણી અંદર બધું જ ભરેલું છે, અને મોટી વસ્તુ એ છે કે આપણને જ નથી ખબર હોતી કે આપણે જે માનીએ છીએ, જે વી થિંક વી બિલીવ ઇન સમથિંગ બટ વી બિહેવ ડિફરન્ટલી. સો આ જે વિરોધાભાસ છે ને, એ વિરોધાભાસનો અરીસો એમની સામે કેવી રીતે લાવવો એ હું ખાસ વિચારતો હતો. અને એના માટે પછી એક વસ્તુ જે હું કરતો હોઉં, સો લગભગ 75-80% ક્લાસ પતી ગયો હોય, 3 મહિના જેવું પતી ગયું હોય, 4થો મહિનો હોય, ત્યારે એક દિવસ હું આ મુદ્દો ઉપાડું કે હવે આપણે થોડુંક તમારા ફાઇનલ ગ્રેડ, તમારા ટકા, તમારા માર્ક્સ શું છે એ તરફ પણ જોઈ લઈએ, કારણ કે આ બરાબર સમય છે કે કોઈને હવે જરા કમર કસીને વધારે આગળ વધવું હોય તો આ બરાબર સમય છે. પણ સો શરૂઆત ત્યાંથી કરું કે તમારામાંથી કેટલા લોકો એવા છે જે ઇક્વાલિટી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મ, વર્ડ, ફિલોસોફી, એથિક ઇન ધીઝ ડેઝ. તો કેટલા લોકો છે જે ઇક્વાલિટીમાં માને છે? જેમ પાછળ ભાઈએ હાથ ઉપર કર્યો, અહીંયા પણ હાથ, એટલે તરત એવી રીતે બધા જ બાળકો પણ એ તો બહુ આઈડિયલિસ્ટિક હોય ને, અમે તો ઇક્વાલિટીમાં જ માનીએ છીએ, વી બિલીવ ઇન ઇક્વાલિટી. ઓ વેરી ગુડ, તમે બધા સમાનતામાં. સો એવું પણ હોવું જોઈએ ને કે હું તમને લોકોને પણ બધાને ઇક્વાલિટીથી ટ્રીટ કરું. ઓફકોર્સ યસ પ્રોફેસર, યુ શુડ ટ્રીટ અસ વિથ ઇક્વાલિટી એન્ડ એક્વિટી એઝ વેલ. સારું. સો મને એક એવો વિચાર આવે છે કે આ વખતે કે સહેજ કંઈક જુદું કરીએ, અને તમને બધાને હું ઇક્વાલિટીથી ટ્રીટ કરું, અને તમને બધાને જ હું 100માંથી 75% આપું, તો કેવું? પછી મારે તો આટલું કહીને ચૂપ થઈ જવાનું હોય, પણ પછી જે મંથન ચાલુ થાય, સમુદ્ર મંથનનું, બટ પ્રોફેસર ધીસ ઇઝ નોટ ઇક્વાલિટી, હાઉ કેન યુ ડુ ધીસ ઇઝ નોટ રાઈટ. એમાં એક જૂથ એવું હોય જે 1.5 કલાક ચૂપ બેસે, જેમને ખબર હોય કે જેમને 60% જ આવવાના છે, એ લોકો એક શબ્દ ના બોલે, ભાઈ આપણા ફેવરમાં જઈ રહ્યું છે, ક્યાં બોલીને બગાડવું. બીજા જેમને ખબર હોય કે જે 80-85-90% આવવાના છે, એ લોકો બટ અમે તો બધી મહેનત કરી છે, બીજાએ નથી કરી, તો એમના આળસ માટે અમારે શું કરવા ભોગવવાનું? અરે પણ હમણાં જ તમે કહ્યું કે તમે તો સમાનતામાં માનો છો, તો ઇક્વાલિટીમાં તો જો તમે ખરેખર માનતા હો તો થોડું જવાય દેવું પડે, અને થોડું મેળવો, કારણ કે તમારા જે ટકા તમે સારી મહેનતથી લાયા છો, આપણે એમાંથી થોડા કાઢીને કદાચ પેલા તરફ કરીએ ને બધું ભેગું ના. પણ તો પછી અમુક હોશિયાર હોય પાછા, તો એક કામ કરો ને, બધાને જ 95% આપી દો ને. મેં કીધું સારો વિચાર, સારો છે, બધાને જ 95%. એટલે પેલા લોકો તો ઓર ભૂસકા મારે, હા આ તો બરાબર જ છે. પછી ચાલે, એ લોકોની અંદર પણ થાય
કે હવે આમને મનાવા કઈ રીતે, કારણ કે થોડીક ત્યાં સુધી મારી ઇમેજ એવી ઊભી થઈ ગઈ હોય કે આ થોડુંક ચસકેલું છે, જો કહેશે તો કરી દેશે ખરેખર. એના આગલા 2-3 અઠવાડિયામાં હું એવું કરી દે એ થોડું, એટલે કે એ લોકોને આમ એવું લાગે કે ભાઈ આ ખરેખર કરી દેશે. એટલે પછી હું કીધા કરું, ઇક્વાલિટી તમારી ક્યાં ગઈ ઇક્વાલિટી? તો હવે આપણે ઇક્વાલિટી આને કેવી રીતે રાખવાની, આમાં લાવવાની કઈ રીતે ઇક્વાલિટી? અને પછી તો સરસ ઘર્ષણ ચાલે. પછી એમને બીજું એક, અચ્છા ઠીક છે ચલો માની લો કે તમારી પાસે એક થાળીમાં ગોળ પાપડી મસ્ત, અહીંયા બાજુમાં મવડી જઈએ તો ત્યાં ગોળ પાપડીની જગ્યાએ હું પાઈ કહીએ કે કેક કહીએ, પણ અહીંયા ગોળ પાપડી કહું છું. 3 તમારા બાળકો છે. તમે વિચારી લો કે તમે માતા કે પિતા છો અને 3 તમારા બાળકો છે. એક બાળક છે એ તમારું એન્જિનિયર છે, બીજું ડૉક્ટર છે, અને ત્રીજું અતિશય પ્રેમાળ છે પણ ડિસેબલ્ડ ચાઇલ્ડ છે. હવે તમે આમાં સુખડીની વહેંચણી કઈ રીતે કરશો? કોને વધારે આપશો, કોને ઓછી આપશો? કારણ કે તમે તો સમાનતામાં માનો છો, તો હવે કઈ રીતે વહેંચશો? ધીસ ઇઝ નોટ ફેર પ્રોફેસર. આવું કેવી રીતે હોઈ શકે? અમે તો કે બધાને સરખું જ આપીશું. કીધું ખરેખર ના, એકચ્યુઅલી પેલું જે મેડિકલ વાળું છે એ મને આગળ જઈને થોડું વધારે કામમાં લાગશે એવું મને લાગી રહ્યું છે. એન્જિનિયર વાળા તો ભાઈ દૂર જતા રહેશે ને એ પોતાનું એ જોઈ લેશે. સો એક ઓલમોસ્ટ ન્યુટ્રલ છે, બીજામાંથી મને વધારે મળવાનું છે, ત્રીજું છે એને મારે વધારે આપવાનું છે કારણ કે એની જરૂરિયાત છે. એટલે આમાં પણ હું છે ને, મને સમાજને 4 શબ્દોમાં જ, મારા માટે તો સમાજ આખો પતી જતો હોય છે. આ 4 શબ્દો છે: નફો, નુકસાન, ફાયદો, સેટિંગ. અને અહીંયા આવું એટલે તો ઓર વધારે થાય કે નફા, નુકસાન, ફાયદા અને સેટિંગમાં જ બધું જ પતી જતું હોય છે. સો વહેંચણી થઈ જ નથી શકતી. તમે માનતા હો ઇક્વાલિટીમાં, પણ એ રિયલ લાઈફમાં તમે જીવી જ નથી શકતા. આ વિરોધાભાસ છે. અને બહુ અઘરું છે, સહેલું નથી. પણ આનો આ જ વિરોધાભાસ જો હું ખાલી કયાની વાત કરું તો બધા કે હા સમાનતામાં માનવું જોઈએ, ઇક્વાલિટીમાં માનવું જોઈએ, પણ જ્યારે પોતાને થોડું કાઢીને જ્યારે આપવાની વાત આવે ત્યારે બધું બદલાઈ જાય. માસ મીડિયામાં બીજો એક બહુ જ, અને અહીંયા પણ ટોપિક એક સેન્સિટિવ છે, એને કહેવાય સેન્સરશિપ. હું જનરલી પૂછું કે અહીંયાથી તમારામાંથી કેટલા છે કે જેને એવું છે કે જ્ઞાન તો ફ્રી અને ઓપન હોવું જોઈએ? એટલે તરત જ બધાના હાથ ઉપર થઈ જાય. હા, જ્ઞાન તો ફ્રી અને ઓપન જ હોવું જોઈએ. હવે આ લોકો 18-19 વર્ષના હોય એટલે હું કહું કે ભાઈ જ્ઞાન ફ્રી અને સરસ હોવ, બહુ સરસ વાત છે. હવે ધારો કે તમારું એક નાની બેન હોય કે નાનો ભાઈ હોય 7મા કે 8મા ધોરણમાં, તો એને તમારે અમુક જેમાં થોડુંક એડલ્ટ કોન્ટેન્ટ હોય એવી પુસ્તકો આપવી જોઈએ કે ના આપવી જોઈએ? ના હોતું હોય આવી વાત જ ના કરાય. પણ હમણાં તમે કહેતા હતા કે જ્ઞાન બધાના માટે ફ્રી અને ઓપન હોવું જોઈએ. અને મેં કીધું હવે તમે સેન્સર બોર્ડના મેમ્બર, અધ્યક્ષ બની ગયા. અરે પણ આ તો કઈ વાંચવાની વસ્તુ છે, આ તો કઈ એ કહેવાની વસ્તુ છે. કીધું કેમ? એમાં કાં તો તમે ફ્રી અને ઓપન કરો, અથવા તો તમે કહો કે ના વી બિલીવ ઇન સેન્સરશિપ, અને પછી સેન્સર કરો. હવે એ લોકો ભૂલી જતા હોય છે કે યુએસમાં 5મા ધોરણથી જ સેક્સ એજ્યુકેશન ચાલુ થઈ જતું હોય છે. સો બાળકો તો 5મા ધોરણથી જ આનાથી એક્સપોઝ થઈ ચૂકેલા હોય છે. 7મા 8મા ધોરણમાં આવ્યા સુધી તો ઘણું બધું એ લોકોને વ્યવસ્થિત સારા ખરાબની સમજણ આપી દેવામાં આવતી હોય છે. પછી જ્યારે હું ધીરે રહીને લાવું ત્યારે આ જે બધા વિરોધાભાસ છે, અને હવે જે પોલિટિકલ પોલરાઇઝેશન, આઈ થિંક એનો ગુજરાતીમાં શબ્દ ધ્રુવીકરણ, પોલરાઇઝેશન એટલે હા આઈ એમ ઇમ્પ્રેસ્ડ વિથ માય સેલ્ફ.
જે પોલરાઇઝેશન છે, આઈડિયોલોજીકલ પોલરાઇઝેશન, એમાં પણ એટલા બધા વિરોધાભાસ છે કે આપણા જે ખરેખર મૂલ્યો જેમાં આપણે માનીએ છીએ એને એકચ્યુઅલી કોઈ દિવસ અમલમાં તો મૂકતા જ નથી. સો આ બધી વસ્તુઓ અને આવા ઘણા બધા બીજા પ્રયોગો થતા હોય છે. સો હવે મારે થોડુંક ગિયર બદલવું છે અને એક નાનકડો પ્રયોગ અહીંયા જ કરવો છે. અને આપણે એના માટે કંઈ લખવાની નહીં, પણ મગજમાં તો બધું આવતું જ હશે અને ખુલતું જ હશે. તો આપણે એક ઓનેસ્ટી, પ્રામાણિકતા, સો ઓનેસ્ટીની જે વેલ્યુ છે એના વિશે જો તમારે વિચારવું હોય કે એવી કઈ એક બાબત હતી, નાની હોય મોટી હોય, કે જ્યાં મને ખબર હતી છતાંય હું એ ના રહી શક્યો ને આનો મને થોડોક અફસોસ રહે છે અને આનો મને થોડોક ખેદ પણ રહે છે, કારણ કે એનાથી મારું હૃદય ભારે રહે છે. આપણે પ્રયોગ આ બધા એટલા માટે કરીએ કે રાત્રે વ્યક્તિ શાંતિથી ઊંઘી શકે. સો હું તમને 2 મિનિટ આપું છું. સહેજ આંખ બંધ કરીને વિચારશો કે કઈ જગ્યાએ પ્રામાણિકતામાં મારાથી ચૂક થઈ, કે મારે સાચું બોલવું હતું અને ક્યાં પહોંચ્યો? હા બસ 3 મિનિટમાં પહોંચવા જ આવ્યો છું. તમને ખબર છે ને ક્યાં હોય. એટલે પછી આજકાલ નવું ચાલ્યું છે, હોર્ન મારતો, હોર્ન માર, ગાડીમાં જ છું, હોર્ન માર. નહીતર તો મારો એક ફ્રેન્ડ છે, વાત કરે જ નહીં, કશું નહીં, એ લાઈવ લોકેશન મોકલી દે. એટલે હવે લાઈવ લોકેશનમાં તો આપણે કશું બધું થઈ જાય. એટલે જ્યાં બી હોય તું લાઈવ લોકેશન મોકલી દે, અમને ખબર પડી જાય. સો આવી નાની ગૌણ વસ્તુઓથી માંડીને કદાચ મોટી પણ હોય, પણ એ 2 મિનિટમાં સહેજ આપણે વિચારીએ કે ક્યાં એ ચૂક થઈ છે. અને આ એવી વસ્તુના વિશે વિચારવાનું છે કે જે આપણા હૃદય ઉપર વધારે રહેતી હોય, કે જે ઊંઘવા જતા હોઈએ ને સહેજ આપણે શાંત થઈએ, સ્ટેબલ થઈએ, યાર આ પેલું 30 વર્ષ પહેલાં આવું થયેલું, 6 મહિના પહેલાં આવું થયેલું, આ નહોતું થવા જેવું, કે આ આવી રીતનું છે. સો 2 મિનિટ સહેજ વિચારી અને આપણે સાંભળીશું જો કોઈને શેર કરવું હશે તો. નહીં તો તમારે 1-2 નાના પોઈન્ટ કહેવા છે એન્ડ ધેન વી વિલ એન્ડ ધ થિંગ. સો 2 મિનિટ માટે આઈ વિલ રિમેન ક્વાયટ. તમે પણ આંખ બંધ કરીને ઓનેસ્ટી કઈ જગ્યાએ ચૂક થઈ એ સહેજ વિચારો. ઓકે, આઈ થિંક શરૂઆત હું જ કરીશ, કારણ કે હું અહીંયા છું, નજીક છું. ગઈકાલની જ વાત કરીશ. ગઈકાલે 4:15 વાગે હું મુંબઈ એરપોર્ટ ઉપર હતો અને મને ટેવ છે લોકોની જોડે વાત કરવાની. એટલે એક ભાઈ ચાલતા હતા, હા ભાઈ એકલા લાગે છે, ઝડપો અમને, કંઈક તો નવું જાણવા મળશે જ. તમે અહીંયા કામ કરો છો? મેં કીધું એરપોર્ટમાં. એટલે પેલા હા કામ કરું છું. કીધું શું કામ કરો છો? તો કે કેમ શું થયું બોલો ને, કંઈક હતું? મેં કીધું ના મને બહુ બધું આમ સરસ બધી સગવડો થઈ ગઈ છે ને બહુ મજા આવે છે મને. એટલે કે ઓહ અચ્છા, એટલે એમને બી થોડા હા કે હા કોઈ પેલો પ્રોબ્લેમ લઈને નથી આવ્યો. એટલે કે સરસ છે. મેં કીધું ફટાફટ થઈ જાય આવે છે તે. પછી કે મેં કીધું તમે તો કે મને છે ને એકચ્યુઅલી 3 દિવસ જ થયા છે, હું હમણાં જ જોડાયો છું. અને કે એરપોર્ટમાં બિઝનેસ ડેવલપમેન્ટ નો મારો અડાણી જે કંપની છે એમાં બિઝનેસ ડેવલપમેન્ટના હેડ તરીકે ભાઈ 3 દિવસ પહેલા જોડાયેલા, હવે 4 દિવસ. અને બરાબર, અચ્છા. અને આ બધી આવી વાત ચાલતી હતી, બીજી બધી થોડી વાતો કરી, બધું જાણ્યું. અને કે હું તો અમદાવાદમાં બેસું છું. ઓહ, મેં કીધું અમદાવાદ? મેં કીધું આ તો વાર વધારે ઝડપાયા. આવો કે તો પછી એટલી વારમાં એક ફોન આવ્યો. અને ફોન જેવો આવ્યો એટલે જો હું આવું જ કંઈ કરતો હોઉં તો એઝ અ રૂલ છે કે કોઈ પણ મારા ગુરુ કે ટીચરનો ફોન આવે એટલે એ બધું ઓટોમેટિકલી કટ થઈ જાય.
મેં કીધું જયરામજી કી મારા ટીચરનો ફોન આવે છે, હું જઉં છું, આવજો. કીધું પ્રણામ. તો કે હા આશીર્વાદ બેટા, જરા 4:30 ક્લાસ તું એટેન્ડ કરજે આજનો ખાસ. ઓકે પ્રણામ, મૂકી દીધો. હવે 4:40 મારું પ્લેન, 4:30 ને મેં તો વિચાર્યું નહીં, કારણ કે એમનો ફોન આવે, તો એ ફોન આવે એ તો જોઈને જ કંઈક આપણે જુદી કેમિકલ થતું હોય. 4:30 ક્લાસ અટેન્ડ કરવાનો કીધો છે અને હું અહીંયા 4:15 થયા છે, 15 મિનિટ હું નથી અમદાવાદ પહોંચવાનો, નથી અડધો પ્લેનમાં બેઠો હોઈશ, અડધો ઉડતો હોઈશ. હવે હા તો પાડી દીધી, પણ હું કરું શું? એટલે પછી તમારે મારી હાલત જોવા જેવી હતી. અરે હવે આ શું, આ તો હા પડી ગઈ. હવે પાછો તો ફોન કરાય નહીં એમને કે ભાઈ હું તો આવી રીતે છું ને આ ને તે ને, બિકોઝ આઈ વોન્ટ ટુ બી એ ગુડ સ્ટુડન્ટ. અને કે આ બધું જે તમે જે શીખો છો, જે જ્ઞાનની તમારી જે ભૂખ છે, દેટ હેઝ ટુ બી ધી ગોલ, નોટ આજુબાજુનું બધું સાઈડમાં મૂકીને તમારે કરવાનું હોય. એ સાઈડની સાથે એવું નહીં કે બધું આ ચાલે તે ચાલે. એટલે મેં 2-3 ને મેસેજ કરી કાઢ્યા, આ છે તે છે. અને પેલું ઇન્ટરનેટથી, અને મને નહોતી ખબર ક્યાં છે, અહીંયા અમદાવાદમાં છે. મેં કીધું માય ગુડનેસ, અમદાવાદમાં આવી ગયા તો હું હાજર નહીં હોઉં તો એમને ખબર પડી જ જશે કે આ તો કંઈ કે બાફ્યું છે કે કહેવા છતાંય, કારણ કે નહીંતર તો એ કહે એટલે હું તો 10 મિનિટની અંદર એમની સામે હોઉં. એટલે મેં 2-3 જણને મેસેજ કર્યા અને કે ભાઈ ક્યાં છે, અમદાવાદ છે, રાજકોટ છે, શું છે, કઈ બાજુ છે, બોમ્બેમાં છે. ને થયું, પણ પછી મારે થયો નથી. પણ મને લાગ્યું કે મારે સફાઈ કરવા જેવી હતી કે સ્વામીજી હું અત્યારે આવી રીતે છું, અટેન્ડ કરીશ પણ આ થઈ જવાની, પણ એ કરી નહીં. અને થોડી ચૂક થઈ ગઈ મારાથી. પણ મેં ક્લાસ અડધો એટેન્ડ કર્યો, પછી પ્લેન ચાલ્યું એટલે છૂટી ગયું. પછી મેં ફરીથી સાંભળ્યું આજ સવારથી. કીધું આ વાળો લેસન તો ફૂલ પાક્કો કરવો પડશે, કારણ કે પૂછશે મને. અને પૂછશે એટલે, અને એ તો મારા સારા માટે જ છે. તે વખતે આઈ હેવ ટુ બી રેડી કે એમને જે એમાં એટલી સરસ એમને સમજણ આપેલી, તો એના માટે. સો એ ગઈકાલે સહેજ હું મારા આનંદમાં કહો કે મારા જે પણ ઇમોશનમાં હું સફાઈ ના કરી શક્યો, એ મને ખૂંચી ગઈ. સો ધીસ ઇઝ મી. બટ તમને કોઈને એવું કંઈક યાદ આવ્યું હોય, નાનું હોય મોટું હોય, અને જો તમારે શેર કરવું હોય તો હું તમને અહીંયા આમંત્રણ આપું છું. તમે આવો અને શેર કરો. અને આપણે અહીંયા મૂલ્ય શિક્ષણમાં ઇન્ટરેસ્ટેડ છીએ અને મૂલ્યોમાં ઇન્ટરેસ્ટેડ છીએ એટલે ભેગા થયા છીએ. એકબીજાનું મૂલ્ય આંકવા ભેગા નથી થયા. સો એ વિચાર સાથે કે અચ્છા આ તો હા રહેવા દો ભાઈ, આને નહીં. વી આર હિયર બિકોઝ વી આર ઇન્ટરેસ્ટેડ. અને આપણે આ એક નાનકડી કમ્યુનિટી તૈયાર કરીએ કે જ્યાં આપણે એકબીજાને અકાઉન્ટેબલ રાખી શકીએ. સો તમને સૌને આમંત્રણ છે, જેને શેર કરવું હોય ક્વિકલી. ને હું એ પણ માનું છું કે અહીંયા જે બધા બેઠા છે એમના દરેકના મનમાં કોઈક ને કોઈક તો વાત આવી જ હશે. કદાચ એમને કહેવાની જરૂર નહીં લાગી હોય, અથવા તો એમને એવું લાગ્યું હશે કે મારી બાજુમાં જે બેઠું છે એને વધારે જરૂર છે કહેવાની, એટલે એ લોકો બેઠા રહ્યા હશે. સો ઘણા કારણો છે, પણ આ એક એક્સપિરિયન્સ જે છે, એક અનુભવ જે છે, જો આપણે કરીએ નહીં, એમાંથી પસાર ના થઈએ, તો જે વૃક્ષ જે એની જડની જે પકડ હોય ને, એ ઢીલી ને ઢીલી રહેતી હોય છે. અને માય હાર્ટ, મારું હૃદય જે છે, માય હાર્ટ ગોઝ આઉટ ટુ ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ કે જેણે આવા સંતાપ કે આવા ખેદ કે આવા અફસોસ સાથે રોજ રાત્રે સૂવા જવું પડતું હોય છે. કારણ કે અઘરું હોય છે. કદાચ જેમ આપણા મિત્રએ વાત કરી કે હવે પેલો પ્રોફિટ દેખાઈને, સો આ સંઘર્ષના વર્ષો છે. અમુક આપણે આર્થિક રીતે વ્યવસ્થિત થવાનું છે, એની દોટમાં આપણે જઈ રહ્યા છીએ, એટલે પ્રોફિટને લીધે આ બધાને. પણ ધ મોમેન્ટ પ્રોફિટ એટલો બધો વધી જશે કે જ્યારે દોડાદોડ ઘટી જશે,
ત્યારે આ જ બધું પાછું ઉપર આવશે. અને સો આ ટાઈપના એક્સપિરિયન્સીસમાંથી લોકોને લઈ જવા, અને આપણને કોને ના ગમતું હોય કે જે મારી બાજુમાં વ્યક્તિ બેઠો છે એની પર હું ભરોસો ના કરી શકું. મારા ઘરમાં જે ઘઉં આવે છે, મારા ઘરમાં જે ખાવાનું આવે છે એ પ્યોર અને શુદ્ધ ના હોય. આ બધું મૂલ્યોથી જ થશે કે જેને મેં વોટ આપ્યો છે એ દેશ માટે સારું જ કરશે, પોતાના માટે નહીં કરે. આપણને બધાને જ જોઈતું હોય છે, અને આપણે બધાએ પોતાનાથી જ એની કંઈક અંશે શરૂઆત પણ કરવી પડશે અને અંત પણ કરવો પડશે. સો આવી જ રીતે હું મારા પ્રયોગો તો ચાલુ જ રાખીશ, કારણ કે એ બંધ નથી થવાના. કારણ કે મારી જે અંદરની જે સંવેદના છે એ વિશ્વભરના લોકો છે એમની ઊંઘ સાથે જોડાયેલી છે. એટલે જ્યાં સુધી એ લોકો નહીં ઊંઘે ત્યાં સુધી મને ચેન નહીં પડે, અને મને ચેન નહીં પડે ત્યાં સુધી હું મેદાન છોડવાનો પણ નથી. એટલે એ મારી દ્રઢતા છે. સો એ દ્રઢતાની અંદર સર્જનાત્મકતાને જોડીને વધારે ને વધારે ઉત્તમ કઈ રીતે હું કરી શકું. જો આજે મારા થકી જે ગયેલું જે બાળક હોય, જે સ્ટુડન્ટ હોય, એ જો મૂલ્યોને જોડીને અને અડીને ના રહેતું હોય તો એ મારી ફેલિયર છે, એની નહીં. એટલે ભલે આપણી સામે બધા દુર્યોધન જ આવતા હોય છે, પણ હું એમને દુર્યોધન તરીકે નહીં, હું એને રામ અને કૃષ્ણ તરીકે જ જોતો હોઉં છું. ફેલ થયો તો મારું ફેલિયર, સક્સેસ થયા તો એમનું સક્સેસ. અને સક્સેસ આનાથી નહીં, જે ચારિત્રથી જે જીવ્યા અને સારી ઊંઘ લીધી એનું. સો this is not about giving people solutions, it is not about giving people advice, but જેમ કીધેલું સ્વામીજીએ, ગુરુજીએ, પાત્રતા ઉપર કામ કરવાનું છે, અને જેથી વધારે એ રહે. સો એ સાથે થેન્ક યુ તમને સૌને કે તમે લોકો અહીંયા આવ્યા, તમારો સમય આપ્યો, અને તમે વિચાર્યું. આઈ એમ શ્યોર તમે જે વિચાર્યું છે એ બહુ અગત્યનું છે. એ જે 2 મિનિટ હતી એ બહુ અગત્યની 2 મિનિટો છે. અને એમાં જે તમને આવ્યું, અહીંયા નહીં, અહીંયા કદાચ બધાની સામે કહેવાની જરૂર નથી, પણ પ્લીઝ મારી વિનંતી તમને એટલી રહેશે કે જીવનમાં અહીંયાથી નીકળ્યા પછી પેલું આપણે ગુજરાતીમાં શું છે, શેઠની શિખામણ જાપા સુધી અને સ્મશાન વૈરાગ્ય, આ વૈરાગ્ય અહીં સુધી અનુભવવાની જરૂર નથી. એ જે એક વિચાર હતો એ એક એવી પતંગ છે જેને આપણે વધારે ચગાવવાની છે, આસમાની હવામાં લઈ જવાની છે, અને એની પર ટુક્કલ બાંધવાની છે, નાની નાની લાઈટ જે પ્રકાશ આપશે દુનિયાને. કારણ કે મૂલ્યો એવા જ હોય છે ટીમટીમિયા જેવા, અને એના પ્રકાશમાં જ આખું જીવન નીકળી જતું હોય છે. સો આપણે આપણી એ પતંગ છે ને ચગાવવાની છે. તો હું અહીંયા તમે બેઠા છો, મહેરબાની કરીને એની સરસ કિન્યા બાંધજો અને એને પછી ઉડાવજો. તો એ સાથે ફરીથી તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. કુમારપાળભાઈ, તમારો સ્પેશિયલ આભાર, કારણ કે this is one of the most special occasion where, as I said, 3 generation જે છે, મારા સર આશુતોષ સર અહીંયા આવ્યા છે, એમના ફાધર અને એમની ડોટર છે, ઘણા મિત્રો પણ છે. સો આ તો this is a golden experience, a delight, a pure delight, અને ગ્રેસ, આશીર્વાદ વગર ના થઈ શકે. સો થેન્ક યુ ઓલ. અને અર્પણભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિશ્વકોશ ટ્રસ્ટ અને આપ સૌ વતી આટલા સુંદર વિચારો એમના પ્રેક્ટિકલ અનુભવો સાથે, અને બે ત્રણ મિત્રોએ સરે પણ પોતાના વિચાર શેર કર્યા. તો આ એક વ્યાખ્યાનમાં જે તાદાત્મ્ય શ્રોતા સાથે સધાતું હોય છે એનું પણ આ એક સુંદર એક્ઝામ્પલ છે. આપનો વિશ્વકોશ ટ્રસ્ટ વતી ફરી આભાર માનું છું. આ જ રીતે આપણે મળતા રહીશું, એકાબીજામાં ભળતા રહીશું, નવું પામતા રહીશું.